તમે જાણો છો કે આનંદ બહાર નહીં, તમારી અંદર જ છે. દૂધમાં માખણ જેમ છુપાયેલું હોય છે, તેમ તમારામાં પરમાત્મા છુપાયેલા છે. ભાગવત શીખવે છે કે ઘર છોડ્યા વિના, યોગી બન્યા વિના કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકાય. મિત્રો, આ બધા પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે આજે હું તમને એક પ્રેરણાદાયી કથા સમજાવવા જઈ રહ્યો છું. તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત કથા. મનુષ્ય અવતાર પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે. પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે મનુષ્યનો જન્મ છે. માનવ ભગવાનના દર્શન કરી શકે છે. પશુને પોતાના સ્વરૂપનું પણ ભાન નથી, તો તે પરમાત્માના દર્શન તો ક્યાંથી કરી શકે? પરમાત્માના દર્શન વિના જીવન સફળ થતું નથી. જે પરમાત્માના દર્શન કરે છે તેનું જીવન સફળ થાય છે. આ જીવ અનેક વર્ષોથી ભોગ ભોગવતો આવ્યો છે, છતાં તેને શાંતિ મળી નથી. તેને શાંતિ ત્યારે મળે કે જ્યારે જીવને પરમાત્માના દર્શન થાય. સ્વર્ગના દેવોને પણ પરમાત્માના દર્શન થાય છે. મંદિર અને મૂર્તિમાં પરમાત્માના દર્શન થાય તે સાધારણ દર્શન છે. દર્શનના 3 પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે. મનુષ્ય મંદિરમાં પ્રભુ દર્શન કરે છે, પણ તેને શાંતિ ક્યાં છે? જેથી એ સિદ્ધ થાય છે કે એ ઉત્તમ નથી. ઈશ્વરનું અપરોક્ષ દર્શન એ ઉત્તમ દર્શન છે. સ્થાવર, જંગમ અને સર્વ મનુષ્યમાં પરમાત્માના દર્શન કરો, એ ઉત્તમ દર્શન છે. પરમાત્માને નિત્ય સાથે રાખીને ફરે, એ નિર્ભય બને, તેમાં શું આશ્ચર્ય? ભીતિ વગર પ્રભુમાં પ્રીતિ થતી નથી. કાળનો ડર રાખો. મનુષ્યમાં ઈશ્વર દર્શન તે અસાધારણ આત્મ સ્વરૂપમાં દર્શન, તે અપરોક્ષ. પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર જ્યારે થાય ત્યારે જીવન સફળ થાય છે. વેદાંતમાં સાક્ષાત્કારના 2 પ્રકારો બતાવ્યા છે. પહેલું પરોક્ષ જ્ઞાન અને બીજું અપરોક્ષ જ્ઞાન. ઈશ્વર કોઈ ઠેકાણે છે તેમ માને તે પરોક્ષ સાક્ષાત્કાર છે. ઈશ્વર વિના બીજું કાંઈ નથી. ઈશ્વર જ બધું છે. હું પણ ઈશ્વરથી અલગ નથી, એ ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર. જેને હું પોતે બ્રહ્મ છું એવું જ્ઞાન થાય તેને સાક્ષાત્કાર થયો તેમ કહેવાય. જોનારો ઈશ્વરને જોતો ઈશ્વરમય બને ત્યારે ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. ઈશ્વરનો સર્વમાં અનુભવ કરતો કરતો જે એકરૂપ બને છે તે જ ઈશ્વરના પરિપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે. અને વેદાંતમાં તેને અપરોક્ષ સાક્ષાત્કાર કહે છે. બહાર દર્શન કરનારને પ્રભુનો વિયોગ પણ થાય, પણ આત્મ સ્વરૂપમાં દર્શન કરનારને કોઈ દિવસ વિયોગ થતો નથી. ઈશ્વર જગતમાં અમુક જ ઠેકાણે છે. તે જ્ઞાન અપૂર્ણ છે. ઈશ્વર સર્વવ્યાપક છે. તે એક મૂર્તિ કે એક મંદિરમાં જ પ્રત્યક્ષ રહી શકે નહીં. મંદિરમાં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરુષો જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભાગવત સ્વરૂપનો અનુભવ કરે છે. મંદિરમાં પરમાત્માના દર્શન કરી બહાર આવ્યા પછી મનુષ્યમાં પરમાત્માના દર્શન કરો. મન જ્યાં જાય ત્યાં ઈશ્વરના દર્શન કરે, એ જ ઈશ્વરનું અસાધારણ દર્શન. જે પરમાત્મા મારામાં છે તે સર્વમાં છે. એ પ્રમાણે સારું જગત જેને બ્રહ્મરૂપે દેખાય તે જ્ઞાની છે. સર્વમાં પરમાત્માનો અનુભવ થતાં તેને પોતાના સ્વરૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે. પરમાત્માના પરોક્ષ દર્શનથી બહુ લાભ નથી, પણ જ્યારે પરમાત્માના અપરોક્ષ દર્શન કરે ત્યારે કૃતાર્થ થાય છે. જ્ઞાની પુરુષને પોતાના સ્વરૂપમાં પણ ભગવાન દેખાય છે. આ જ અદ્વૈત છે. શ્રી કૃષ્ણ લીલા એટલા માટે છે કે એ લીલાઓનું ચિંતન કરી ગોપીઓ પોતાના સ્વરૂપમાં પરમાત્માનો અનુભવ કરે. ગોપીઓને પોતાના સ્વરૂપનું વિસ્મરણ થયું અને બોલે છે, હું જ કૃષ્ણ છું. મારા કૃષ્ણનો સર્વમાં અનુભવ થતાં ગોપીઓ કૃષ્ણમય બની છે. જેને પોતાની અંદર પરમાત્માના દર્શન થાય તે જીવ ઈશ્વરમાં મળી જાય છે. પોતાની અંદર જેને પરમાત્મા દેખાય તે પછી ઈશ્વરથી જુદો રહી શકતો નથી. તે ઈશ્વરમાં મળી જાય છે. આ જ ભાગવતનું ફળ છે. પોતાની અંદર પરમાત્માના દર્શન કરવા એ ભાગવતનું ફળ છે. જ્યારે ઉદ્ધવે ગોપીઓને કહ્યું કે શ્રી કૃષ્ણ મથુરામાં આનંદથી બિરાજે છે, ત્યારે ગોપીઓએ ઉદ્ધવને ઠપકો આપ્યો, ઉદ્ધવ, સર્વવ્યાપક શ્રી કૃષ્ણને તું કેવળ મથુરામાં રાખે છે? વ્યાપકનો કોઈ ઠેકાણે અભાવ થઈ શકતો નથી. તમે પણ જ્યાં જાઓ ત્યાં પરમાત્માનો અનુભવ કરો. જેને પોતાની અંદર પરમાત્મા દેખાય તે ઈશ્વરને એક ક્ષણ પણ છોડી શકતો નથી. ઘડામાંથી જેમ પોલાણ બહાર નીકળી શકતો નથી, તેમ તેવા જ્ઞાનીને પરમાત્મા પણ છોડી શકતા નથી. સૂરદાસને બહાર પણ પરમાત્મા દેખાય છે, અંદર પણ પરમાત્મા દેખાય છે. સૂરદાસ અંદર એ દર્શન શાસ્ત્ર છે. ભાગવત સાંભળ્યા પછી મનુષ્યનો સ્વભાવ સરળ થાય છે. પોતાના દોષનું દર્શન થાય છે. મનને સુધારે છે. દ્રષ્ટિને દિવ્ય બનાવે છે. પરમાત્માના દર્શન કરવાનું સરળ સાધન આ ભાગવત છે. પરમાત્માના દર્શન માટે બીજા ઘણા શાસ્ત્રો છે, પણ ભાગવતનું દર્શન અલૌકિક છે. પરમાત્માના 3 સ્વરૂપો શાસ્ત્રમાં કહ્યા છે: સત, ચિત્ત અને આનંદ. સત પ્રગટ રૂપે સર્વત્ર છે. ચિત્ત, જ્ઞાન અને આનંદ અપ્રગટ રૂપે છે. જળ વસ્તુઓમાં સત છે, પણ આનંદ નથી. જીવમાં સત ચિત્ત પ્રગટ છે, પરંતુ આનંદ અવ્યક્ત રૂપે છે. આમ આનંદ પોતાનામાં જ છે, છતાં મનુષ્ય આનંદ બહાર શોધે છે. મનુષ્ય સ્ત્રીના શરીરમાં, ધનમાં આનંદ શોધે છે. આનંદ કોઈ સ્ત્રી કે પુરુષમાં કે જળ પદાર્થમાં નથી. આનંદરૂપ પરમાત્મા છે. તેનામાં એકરૂપ બનો એટલે આનંદ મળશે. આનંદ એ તમારું સ્વરૂપ છે. આનંદ અંદર જ છે. એ આનંદને જીવનમાં કેવી રીતે પ્રગટ કરવો એ ભાગવત શાસ્ત્ર બતાવશે. દૂધમાં માખણ રહેલું છે,
છતાં દેખાતું નથી, પણ તેનું દહીં બનાવી છાશ કરી મંથન કરવાથી માખણ દેખાય છે. તેવી રીતે માનવીએ મનોમંથન કરી એ આનંદ પ્રગટ કરવાનો છે. દૂધમાં જેમ માખણનો અનુભવ થતો નથી, તેમ ઈશ્વર સર્વત્ર છે, પણ તેનો અનુભવ થતો નથી. જીવ ઈશ્વરનો છે, તે ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી, તેથી તેને આનંદ મળતો નથી. કોઈ પણ જીવ હોય તેને ઈશ્વરને મળવું છે. નાસ્તિક છેવટે શાંતિ જ શોધે છે. શાંતિ એ પરમાત્માનું સ્વરૂપ છે. આનંદના ઘણા પ્રકાર તૈત્તરીય ઉપનિષદમાં બતાવ્યા છે, પરંતુ તેમાંના બે મુખ્ય છે. પહેલું સાધનજન્ય આનંદ અને બીજું સ્વયંસિદ્ધ આનંદ. સાધનજન્ય વિષયજન્ય આનંદ. સાધન કે વિષયનો નાશ થતાં તે આનંદનો નાશ થશે. સ્વયંસિદ્ધ આનંદ. યોગીઓ પાસે કંઈ હોતું નથી, તેમ છતાં તેઓને આનંદ છે. તે બતાવે છે કે આનંદ અંદર છે. સચ્ચિત આનંદ ઈશ્વરમાં પરિપૂર્ણ છે. પરમાત્મા પરિપૂર્ણ સતરૂપ છે, પરિપૂર્ણ ચિત્તરૂપ છે, પરિપૂર્ણ આનંદરૂપ છે. પરમાત્મા શ્રીકૃષ્ણ પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે. ઈશ્વર વગરનો સર્વ સંસાર અપૂર્ણ છે. મનુષ્યમાં જ્ઞાન આવે છે, પરંતુ તે જ્ઞાન ટકતું નથી. શ્રીકૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે. શ્રીકૃષ્ણને 16,000 રાણીઓ સાથે વાત કરતા પણ એ જ જ્ઞાન, અને દ્વારિકા વગેરેનો વિનાશ થાય છે ત્યારે પણ એ જ જ્ઞાન. શ્રીકૃષ્ણનો આનંદ રાણીમાં કે દ્વારિકામાં નથી. સર્વનો વિનાશ થાય તો પણ શ્રીકૃષ્ણના આનંદનો વિનાશ થતો નથી, કારણ શ્રીકૃષ્ણ પોતે જ આનંદરૂપ છે. સત નિત્ય છે, ચિત્ત એ જ્ઞાન છે. ચિત્ત શક્તિ એટલે જ્ઞાન શક્તિ. મનુષ્ય પોતાના સ્વરૂપમાં સ્થિત નથી, એટલે તેને આનંદ મળતો નથી. મનુષ્ય એકાંતમાં પોતાના સ્વરૂપમાં સ્થિત રહેતો નથી. ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારની લીલામાં ઠાકોરજીના સ્વરૂપમાં ફેરફાર થતો નથી. ઠાકોરજી સંહારને પણ પોતાની લીલા માને છે. ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર એ ઠાકોરજીની લીલા છે. પરમાત્મા ત્રણેયમાં આનંદ માને છે અને પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. જેનું જ્ઞાન નિત્ય ટકે તેને આનંદ મળે, તે આનંદરૂપ થાય. જીવને આનંદરૂપ થવું હોય તો તે સચ્ચિદાનંદનો આશ્રય લે. સંસારનો પ્રત્યેક પદાર્થ પરિણામમાં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઈ શકતો નથી. પરિપૂર્ણ સ્વરૂપ એ ભગવાન નારાયણ છે. આ નારાયણને જે ઓળખે અને તેની સાથે મનને જે તદાકાર બનાવે, તેનું મન નારાયણ સાથે એક બને છે. તે જીવાત્મા નારાયણરૂપ બની પરિપૂર્ણ થાય છે. ત્યારે જીવન સફળ થાય છે. જીવ જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. જીવ જ્યારે ઈશ્વરને મળે અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે ત્યારે તે પૂર્ણ થાય છે. જ્ઞાનીઓ જ્ઞાનથી પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે, ત્યારે વૈષ્ણવો પ્રેમથી પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે. ઈશ્વર જ્યારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે છે, ત્યારે તે જીવ પૂર્ણ થાય છે. ઈશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે. નારાયણ એ પરિપૂર્ણ છે. સાચી શાંતિ નારાયણમાં છે. નર એ નારાયણનો અંશ છે. નારાયણને ઓળખવાનું અને નારાયણમાં લીન થવાનું સાધન એ ભાગવત શાસ્ત્ર. જીવ નારાયણનો અંશ છે, તેમાં તેણે મળી જવાનું છે. તે માટે શાસ્ત્રમાં મુખ્ય 3 ઉપાયો બતાવ્યા છે: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. ઉપનિષદથી ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે, પણ વ્યાસજીએ વિચાર્યું, ઉપનિષદની ભાષા ગૂઢ છે, સામાન્ય મનુષ્ય તે સમજી શકશે નહીં. ઉપનિષદનું જ્ઞાન દિવ્ય છે, પણ આપણા જેવા વિલાસી લોકો તેનો અનુભવ કરી શકતા નથી. મનુષ્યનું જીવન અતિ વિલાસી થયું, તેથી જ્ઞાન માર્ગથી જીવ ઈશ્વર પાસે જઈ શકે તે સંભવિત નથી. અતિ વૈરાગ્ય વગર જ્ઞાન માર્ગમાં સફળતા મળતી નથી. જ્ઞાનનો પાયો છે વૈરાગ્ય. એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે. શુકદેવજી મહારાજને એવો વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો. જન્મતા જ તેઓ વન તરફ પ્રયાણ કર્યું. પિતાને કહ્યું, તમે મારા પિતા નહીં અને હું તમારો પુત્ર નહીં. વેદ ત્યાગ કરવાનું કહે છે, શાસ્ત્ર સર્વ છોડવાનું કહે છે. કામ છોડો, ક્રોધ છોડો, પરંતુ મનુષ્ય કાંઈ છોડી શકતો નથી. જે પાન સોપારી છોડી શકતો નથી, તે કામ, ક્રોધ, લોભ કેવી રીતે છોડશે? તે ઘર કેવી રીતે છોડશે? મનુષ્યને કાંઈ છોડવું નથી. એ કાંઈ છોડી શકતો નથી. અને વેદાંત તો કહે છે કે બધું છોડીને સર્વસ્વનો ત્યાગ કરી ઈશ્વર પાછળ પડો તો ઈશ્વરને ઓળખી શકો. સર્વનો ત્યાગ કરવો એ સાધારણ મનુષ્ય માટે સુલભ નથી. વેદના 4 વિભાગો છે: સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. વેદની સમાપ્તિ ઉપનિષદમાં થાય છે, તેથી તેને વેદાંત કહે છે. આરણ્યકમાં ઉપનિષદનો ભાગ આવે છે. ઋષિઓ જે ગ્રંથોનું ચિંતન કરે છે તેને આરણ્યક કહે છે. આરણ્યમાં રહી સાદું અને સાત્વિક જીવન ગાળનારને ઉપનિષદનો અધિકાર છે. વેદાંતનો અધિકાર વિરક્તને છે. બંગલામાં ભોગ વિલાસમાં રહેનારને ઉપનિષદનો અધિકાર નથી.
આપણા જેવા સંસારમાં ફસાયેલા સાધારણ જીવો ઉપનિષદનું જ્ઞાન પચાવી શકશે નહીં. ત્યાગ વિના, વૈરાગ્ય વિના જ્ઞાન માર્ગમાં સફળતા મળતી નથી. કળિયુગના માનવને જ્ઞાન માર્ગે પરમાત્માનો સાક્ષાત્કાર થવો કઠણ છે એમ વિચારી વ્યાસજીએ ભાગવતની રચના કરી છે. જે કામ સુખ ભોગવે છે તે યોગાભ્યાસ કરી શકવાનો નથી. ભોગી યોગી થવા જશે તો તે રોગી થશે. જ્ઞાન માર્ગમાં જેનું પતન થાય તે નાસ્તિક બને છે. યોગ માર્ગમાં જેનું પતન થાય છે તે રોગી બને છે. ભક્તિ માર્ગમાં જેનું પતન થાય છે તે આસક્ત બને છે. કળિયુગનો મનુષ્ય યોગાભ્યાસ કરી શકશે નહીં. ભાગવત શાસ્ત્રની રચના કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે કરવામાં આવી છે. ભાગવતમાં એક નવીન માર્ગદર્શન આપ્યું છે. અમે ઘર ધંધો છોડી શકતા નથી એમ કહેનારને ભાગવત શાસ્ત્ર કહે છે નિરાશ થશો નહીં. સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી. જંગલમાં જવાથી જ આનંદ મળે છે તેવું નથી. જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસે છે ત્યારે મનમાં પ્રવૃત્તિના જ વિચાર આવે છે. ભાગવત શાસ્ત્રનો આદર્શ દિવ્ય છે. ગોપીઓએ ઘર છોડ્યું નથી. ગોપીઓ ધંધો કરતી, સ્વાર્થનો ત્યાગ કરી તેઓ વનમાં ગઈ નથી. તેમ છતાં તેઓ ભગવાનને પ્રાપ્ત કરી શકી હતી. યહૂદીઓને ધર્મ જ પ્રભુ મળ્યા હતા. ભાગવત શાસ્ત્ર માર્ગદર્શન આપશે કે યોગીને જે આનંદ સમાધિમાં મળે છે તે આનંદ તમે ઘરમાં મેળવી શકો છો. ઘરમાં રહીને પણ તમે પ્રભુને પ્રસન્ન કરી શકો છો, પ્રાપ્ત કરી શકો છો. પણ તમારે પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ. ગોપીનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બન્યો હતો. ઘરમાં રહીને પણ ભગવાનના દર્શન થઈ શકે છે. ગોપીઓને ઘરમાં પરમાત્માના દર્શન થયા હતી. ગોપીઓ માનતી કે મારા કૃષ્ણ હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે છે. વ્રજમાં આવી ગોપીઓના દર્શન કરી ઉદ્ધવનો જ્ઞાન ગર્વ ઉતરી ગયો હતો. ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી ઉદ્ધવજી કહેવા લાગ્યા